જલારામ બાપા વિશે જ્ઞાનપ્રસાદ સ્વામીના વિવાદિત નિવેદનની ચોતરફ ટીકા થઈ રહી છે તો સ્વામી જ્ઞાનપ્રસાદના નિવેદનથી વીરપુરમાં ભક્તોની અંદર ભારે આક્રોશ છે। વીરપુરના લોકોએ સ્વામીના આ નિવેદનને વખોડી કાઢ્યું। સ્થાનિકોની માંગ છે કે જ્ઞાનપ્રસાદ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે, સાથે જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા ન કરવાની પણ માંગ ઉઠી છે। આ મામલે આજે વીરપુરમાં જલારામ બાપાના ભક્તોની બેઠક યોજાશે અને આ બેઠકમાં વિરોધ કાર્યક્રમ અંગેની રણનીતિ ઘડવામાં આવશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી ટીવીના સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે સ્વામી પહેલેથી જ માફી માંગી ચૂક્યા છે અને વીરપુર આવીને તેઓ માફી નહીં માંગે તે માટે પણ તેઓ રદિયો આપી ચૂક્યા છે, પરંતુ આ સમગ્ર મામલે હવે લોહાણા સમાજ હોય કે રઘુવંશી સમાજ હોય, તેઓની શું માંગ છે? જયેશ, જલારામ બાપા છે તે સૌરાષ્ટ્રના એક સંત શિરોમણી છે અને લોકોની આસ્થા છે તેની સાથે જોડાયેલી છે। જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે રીતે નિવેદન કરવામાં આવ્યું, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિવેદન છે અને તેને કારણે ખાસ કરીને લોહાણા સમાજ અને જલારામ બાપાને માનતો જે તેમનો જે સમુદાય છે, તેમનો સેવકગણ છે, તેમાં ભારે નારાજગી છે તે જોવા મળી છે। જો આજની વાત કરવામાં આવે તો જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા ગઈકાલે માફી માગી લેવામાં આવી, આ વિડીયો દૂર કરી દેવાનો દાવો છે તે કરવામાં આવ્યો, પરંતુ તેમ છતાં જે રીતે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે, ખોટી વાત રજૂ કરવામાં આવી છે, જેને લઈને જે વીરપુર પંથકમાં એક નારાજગી છે તે જોવા મળી છે। આજની વાત કરવામાં આવે તો આજે 11 વાગે જે વીરપુર ગ્રામ પંચાયત ખાતે જે સર્વ સમાજના લોકો છે તેમની એક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગઈકાલે જે રીતે વીરપુરના લોકોના નિવેદન સામે આવ્યા હતા કે જે રીતે આ નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે જલારામ મંદિર ખાતે આવી અને વીરપુર આવી અને તેઓ માફી માગે તેવી માંગ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પ્રથમ વખત નથી, અગાઉ પણ ઘણી વખત જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેમના દ્વારા ખોટા નિવેદનો છે તે રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે નિવેદન રજૂ કરવામાં આવે ત્યારબાદ વિવાદ થાય અને તેઓ માફી માગી લે અને આ વિવાદને પૂરો કરવાની એક કોશિશ કરવામાં આવે, પરંતુ આ જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છે તે બંધ નથી થતી, તે એટલી જ વાસ્તવિકતા છે અને તેને લઈને જ સનાતન ધર્મમાં પણ રોષની લાગણી છે તે જોવા મળી છે। આજે જે રીતે જલારામ બાપા વિશે અને તેમના ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે, તેને લઈને હવે જે લોહાણા સમાજ અને સાથે સાથે વીરપુરના ગ્રામજનો છે તેમની એક બેઠક મળવાની છે અને તેના આગામી કાર્યક્રમો છે તેની રણનીતિ છે તે ઘડાવવાની છે। પ્રાથમિક માંગ એક જ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેઓ વીરપુર ખાતે આવે અને જલારામ બાપાની સમક્ષ માફી માગે અને પોતે આ વાત ખોટી રીતે રજૂ કરી છે તેવી વાત છે તે સ્વીકારે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે। થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ જે સનાતન ધર્મ જે તેમના જે સંતો છે તેમની જે કમિટી છે તેની એક બેઠક મળી હતી અને ફરી એકવાર એ વાતનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું કે હજુ પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો છે તેમના દ્વારા જે ભગવાનને ખોટી રીતે નીચા દેખાડવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને જે માંગ ઘણા સમયથી રજૂ કરવામાં આવી હતી કે જે ખોટા ચોપડા જે લખવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે, ઇતિહાસના પાનાને જે તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે તેને દૂર કરવામાં આવે, પરંતુ આ માંગ છે તે સંતોષાઈ નથી અને તેને કારણે જ કાયદાકીય પ્રક્રિયા છે તે પણ આગામી દિવસોમાં આગળ વધવાની છે અને તેની વચ્ચે જલારામ બાપાના નામ સાથે આ વિવાદ છે તે જોડવામાં આવ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર વિવાદ છે તે હવે કયું સ્વરૂપ ધારણ કરે છે। 11 વાગે જે બેઠક છે તે બેઠકમાં આગામી રણનીતિ કયા પ્રકારની ઘડાય છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ મોહિત, બેઠક પર આપ નજર રાખતા રહેજો। તો 11 વાગે આ બેઠકનું આયોજન છે અને તેને લઈને હવે સર્વાનુમતે શું નિર્ણય પર પહોંચે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। તો લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામી જ્ઞાનપ્રસાદની ટીકા કરી, કહ્યું કે રાકેશ પ્રસાદ સ્વામીને મારો અનુરોધ છે કે આવા સાધુને કાઢી મૂકે, આમને વ્યાસપીઠ પર બેસાડવામાં ન આવે અને પોતા કરાવવામાં આવે, કારણ કે સાચા સંતો બીજાને ઠેસ પહોંચાડવાનું ઈચ્છે નહીં। જ્ઞાનપ્રસાદનું અજ્ઞાન આ સ્વામીએ હવે બહાર લાવવાની જરૂર છે। જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે થયું છે। આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય। હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે। એટલે આ વાતથી તો
વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો